નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આપણા લેસનનું નામ છે જોબ રોલ્સ અવેલેબલ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ્સ, એટલે કે આઈટીઆઈના વિવિધ ટ્રેડમાં કેવા કેવા પ્રકારના જોબ રોલ હોય છે તે આપણે જોઈશું। જોબ રોલ્સ અવેલેબલ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ્સ। આપણે આજે અલગ અલગ ક્ષેત્રોમાં રહેલી નોકરીની તકો અને તેના માટે શું લાયકાત જોઈએ તેના વિશે ચર્ચા કરીશું। આમ તો વિવિધ પ્રકારની લાયકાતો ધરાવતી વિવિધ પ્રકારના વિભાગોમાં અલગ અલગ નોકરી હોય છે, જેમાં નોકરીમાં કરવાના થતા કામો, જવાબદારીઓ તેમજ વિભાગ પ્રમાણે કાર્ય કરવાના હોય છે, તે મુજબ જુદા જુદા જોબ રોલ પણ હોય છે। નોકરી કરવા માટેના યોગ્ય લાયકાત ધરાવતા અલગ અલગ વિભાગોના અલગ અલગ અભ્યાસક્રમ પણ હોય છે, જે લાંબા ગાળા માટે અથવા તો ટૂંકા ગાળા માટેના હોય છે। જે અભ્યાસક્રમ પૂરો થયા બાદ તાલીમાર્થી આગળની કારકિર્દી માટે વિચારે છે અને તે અભ્યાસક્રમ મુજબની લાગતી વળગતી નોકરીની જાહેરાતો થકી નોકરી માટે અરજી કરે છે અને યોગ્ય લાયકાત મુજબની નોકરી મેળવે છે। દાખલા તરીકે એક કંપનીમાં એચઆર મેનેજર તરીકેની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે અને તેમાં અરજી કરવાની લાયકાત MBA અથવા MSW છે, તો તેવા જ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે। એટલે કે એચઆર મેનેજરનો જોબ રોલ છે કંપનીમાં અને એચઆર મેનેજરના જોબ રોલ માટે શું લાયકાત જોઈએ, કેવો અનુભવ જોઈએ, તે કંપનીની જાહેરાતમાં આપવામાં આવે છે અને તે પ્રમાણે જ અરજીઓ સ્વીકારવામાં આવે છે। આ ફોટો છે, જે ફોટો દ્વારા આપણે કહી શકીએ કે જોબ ઓપોર્ચ્યુનિટી એટલે જોબની તકો એટલે કે નોકરીની તકો। આપણે આ ચિત્ર જોઈ રહ્યા છીએ તેમાં એચઆર મેનેજરની વેકન્સી માટેની એડવર્ટાઇઝ આપેલી છે। હવે આ એડવર્ટાઇઝમાં આપણે કેવા પ્રકારની લાયકાત માટે એ લોકો નોકરી માટે આપણને લેવા ઈચ્છે છે, કેવી સેલરી આપી શકે છે, આપણામાં કેવી સ્કિલ જોઈએ છે અને કેવો અનુભવ જોઈએ છે, કેટલી ઉંમર જોઈએ છે, જેન્ડર એટલે કે મેલ ફિમેલ શેના માટે જોબ જોઈએ છે તે નક્કી આ એડવર્ટાઇઝ દ્વારા થશે, જેમાં કંપનીના એચઆર મેનેજરનો અથવા તો કંપનીના પ્રતિનિધિ અથવા તો કંપનીના માલિકનો નંબર આપેલ હશે, તેમજ મેલ આઈડી અને વેબસાઇટ પણ આપેલ હશે। તો તે મુજબ જોબ રોલ અન્વયે આપણે નોકરી અંગે એપ્લાય કરીશું। નોકરી માટેના જુદા જુદા ટ્રેડ માટેના જોબ રોલ આપણે ઉપર ઉદાહરણ જોયું તે મુજબ આઈટીઆઈની અલગ અલગ શાખાના અલગ અલગ તાલીમાર્થીઓ માટે અલગ અલગ જોબ રોલ હોય છે, જે આપણે વિગતે આગળ સમજીશું। જેમ કે કોઈ તાલીમાર્થી વેલ્ડિંગ ટ્રેડનો અભ્યાસ કરીને ફેબ્રિકેશનનું કામ કરે અથવા તો કોઈ એકમમાં વેલ્ડર તરીકે નોકરી કરે, તે જ રીતે બીજા વિવિધ ટ્રેડમાં પણ આ રીતે જોબ રોલ અને ધંધા રોજગારની તકો ઉપલબ્ધ હોય છે, જે આપણે વિસ્તૃતમાં આગળ ચર્ચા કરીશું અને સમજીશું। આમ તો આઈટીઆઈના અલગ અલગ કોર્સ કર્યા પછી અલગ અલગ જોબ રોલ હોય છે, પણ આગળની કારકિર્દી માટે આઈટીઆઈનો અભ્યાસ કર્યા પછી નીચે મુજબની તકો
રહેલી છે. આઈટીઆઈના અભ્યાસક્રમ બાદ ઉપલબ્ધ તકો નીચે મુજબની હોય છે. 1. આઈટીઆઈનો અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ તાલીમાર્થી ઉચ્ચ અભ્યાસક્રમ માટે અને પોતાની કારકિર્દી બનાવવા માટે આગળ અભ્યાસ કરી શકે છે. 2. નોકરીની ઉપલબ્ધ તકો. આઈટીઆઈના વિવિધ ટ્રેડ પછી નોકરી માટે પણ અલગ અલગ પ્રકારની વિવિધ તકો ઉપલબ્ધ હોય છે. 3. વિદેશમાં નોકરીની તકો. વિદેશમાં ટેકનિશિયન અને કૌશલ્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાને કારણે અને હ્યુમન રિસોર્સ એટલે કે માનવબળ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાને કારણે આઈટીઆઈ કરેલ તાલીમાર્થીને પોતાના કૌશલ્યના આધારે વિદેશમાં પણ નોકરી મળી શકે છે અને તેની તકો પણ વિપુલ પ્રમાણમાં રહેલી છે. 4. સ્વરોજગાર. આઈટીઆઈ કર્યા બાદ તાલીમાર્થી પોતાનો નાનો એવો ધંધો અથવા તો મીડિયમ સાઇઝનો ધંધો વિકસાવી શકે છે અને પોતાની રીતે રોજગારી ઊભી કરીને તેમના નીચે બીજા પણ માનવબળ તરીકે નોકરીએ રાખીને બીજા તાલીમાર્થી અથવા તો વિદ્યાર્થીઓને પણ રોજગારી આપીને પોતાનો ધંધો ચાલુ કરી શકે છે. હવે ઉચ્ચ અભ્યાસક્રમ. તો આઈટીઆઈ કર્યા બાદ કેવા પ્રકારના ઉચ્ચ અભ્યાસક્રમ હોય છે તે આપણે જોઈએ. આઈટીઆઈના અભ્યાસક્રમ બાદ ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના અભ્યાસક્રમ હોય છે, જેના થકી તાલીમાર્થી પોતાના કૌશલ્યોને વધુને વધુ વિકસાવી શકે છે અને ઊંડાણપૂર્વક પોતાના વિષયનું જ્ઞાન મેળવી શકે છે અને પોતાની કારકિર્દી પણ બનાવી શકે છે. દાખલા તરીકે એડવાન્સ જાવા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, એપટેક લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, સીડેક અમદાવાદ આવી ઇન્સ્ટિટ્યૂટ ટૂંકા ગાળાની તાલીમ આપીને સર્ટિફિકેટ આપે છે, જેના દ્વારા તાલીમાર્થીને સરળતાથી રોજગારી મળી રહે છે અને ઇન્ડસ્ટ્રીઝને જરૂરી એવા કૌશલ્યથી નિપુણ અને તાલીમબદ્ધ કર્મચારી મળી રહે છે. નોકરીની ઉપલબ્ધ તકો. આઈટીઆઈ કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં નોકરીના વિકલ્પ હોય છે, જે ખાનગી અથવા તો જાહેર કે અર્ધ સરકારી સાહસોમાં હોય છે. દાખલા તરીકે રેલવેઝ, પીડબ્લ્યુડી, બીએસએનએલ, આઈઓસીએલ, જીએસઈસીએલ, જીઈબી, ઓએનજીસી, ઇફકો, ક્રિબકો, ડેરી ઉદ્યોગ જેવા કે અમૂલ ડેરી, દૂધસાગર ડેરી, સાબર ડેરી, તે ઉપરાંત સેનામાં જેમ કે ભારતીય નૌસેના, વાયુસેના તેમજ અન્ય ખાનગી એકમોમાં નોકરીની વિપુલ પ્રમાણમાં તકો મળી રહે છે. આઈટીઆઈના વિવિધ પ્રકારના ટ્રેડ કેવા હોય છે તે આપણે જોઈશું. આઈટીઆઈના આમ તો બહુ બધા ટ્રેડ હોય છે, પણ આપણે જે મહત્ત્વના ટ્રેડ છે તેના વિશે ચર્ચા કરીશું અને તેમાં કેવા પ્રકારના જોબ રોલ હોય છે અને કેવા પ્રકારના ધંધા રોજગાર હોય છે અને કેવી તકો હોય છે તેના વિશે વિસ્તૃતમાં સમજીશું. આઈટીઆઈના વિવિધ પ્રકારના ટ્રેડ. 1. ફિટર, 2. વેલ્ડર, 3. કોપા, 4. વાયરમેન, 5. મિકેનિક ડીઝલ, 6.
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, 7 ઇલેક્ટ્રિશિયન, 8 સુઇંગ ટેકનોલોજી, 9 ટર્નર, 10 બેઝિક કોસ્મેટોલોજી. આ 10 પ્રકારના વિવિધ ટ્રેડ છે. તે ટ્રેડનો શું સમયગાળો હોય છે? ટ્રેડની તાલીમ પૂર્ણ કર્યા બાદ આપણને કેવા પ્રકારની નોકરીની તકો હોય છે? કેવા પ્રકારના ધંધા રોજગાર આપણે વિકસાવી શકીએ છીએ? તેના વિશે હવે ચર્ચા કરીશું. ફિટર. ફિટર એ એવો ટ્રેડ છે જેની તાલીમ 2 વર્ષની અંદર પૂર્ણ કરી શકાય છે. ફિટર કર્યા બાદ તાલીમાર્થીને ફાર્મા, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ અને CNC મશીન ઓપરેટ કરતી કંપનીઓમાં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે અને ઇન્સ્ટોલેશન માટે નોકરી મળતી હોય છે. તેમજ સરકારી, અર્ધ સરકારી એકમોમાં પણ ફિટર કરેલ તાલીમાર્થીને નોકરીની તકો ઉપલબ્ધ હોય છે. જેમ કે ONGC, રિલાયન્સ, GSECL, GSRTC આવી અર્ધ સરકારી એકમોમાં પણ નોકરીની તકો હોય છે. તેમજ ફિટર કરેલ તાલીમાર્થી ઉચ્ચ અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અને ડિગ્રી જેવા એન્જિનિયરિંગ કોર્સોમાં પણ તાલીમ મેળવી શકે છે. આ કોર્સિસ થકી તાલીમ મેળવીને પોતાના કૌશલ્યને વધુને વધુ વિકસાવીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. 2 વેલ્ડર ટ્રેડ. વેલ્ડર ટ્રેડની તાલીમ 1 વર્ષ માટે હોય છે અને વેલ્ડર ટ્રેડ માટે લગભગ બધા સેક્ટરની કંપનીઓમાં નોકરી અવેલેબલ હોય છે. કેમ કે બધા સેક્ટરની કંપનીઓમાં વેલ્ડિંગનું કામ ચાલતું હોય છે અને વેલ્ડર તરીકે નોકરી માટે તાલીમાર્થીને રાખતા હોય છે. તેમજ વેલ્ડર કરેલ તાલીમાર્થી પોતાનું નાનું એવું ફેબ્રિકેશનનું કામ પણ ચાલુ કરી શકે છે, જેના માટે વેલ્ડિંગની પેટી અને રોડ્સ લાવીને પોતાનો ધંધો રોજગાર શરૂ કરી શકે છે. 3 કોપા. કોપા ટ્રેડમાં 1 વર્ષની તાલીમ હોય છે. કોપા કરેલ તાલીમાર્થીને વિવિધ IT કંપનીઓમાં એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપનીઓમાં અને સરકારી, અર્ધ સરકારી એકમોમાં નોકરી મળતી હોય છે. IT કંપનીઓ જેવી કે TCS, ઇન્ફોસિસ, વિપ્રો, બાયસેગ જેવી વિવિધ કંપનીઓમાં નોકરી મળી શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે. તેમજ કોપા કરેલ તાલીમાર્થી પોતાનું સાયબર કાફે પણ ખોલી શકે છે, જેમાં ઓનલાઈન સરકારશ્રીના વિવિધ પોર્ટલો થકી આવતી વ્યક્તિઓને અને પોતાના લાભ આપી શકે છે અને નોકરી માટે તેમજ બીજા લાભો માટે પણ ઓનલાઈન સાયબર કાફે થકી પોતાનો ધંધો કરી શકે છે. તેમજ કોપા કરેલ તાલીમાર્થી કોમ્પ્યુટર, લેપટોપ વેચવાની અને રિપેરિંગ કરવાની પણ દુકાન ખોલી શકે છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પણ વેચી શકે છે. સોફ્ટવેર, હાર્ડવેર રિપેરિંગ કરવાનું તેમજ તેને ઇન્સ્ટોલ કરવાનું કામ પણ કરી શકે છે. વાયરમેન. વાયરમેન એ 2 વર્ષનો ટ્રેડ હોય છે, જેની તાલીમાર્થી 2 વર્ષની અંદર પૂરી કરે છે. આમ તો વાયરમેન ટ્રેડ માટે બધી જ કંપનીઓમાં મેન્ટેનન્સને લગતા કામ હોય છે, એટલે નોકરીની તકો મેન્ટેનન્સ માટે ઉપલબ્ધ હોય છે. પરંતુ સરકારી એકમોમાં પણ બહોળા પ્રમાણમાં વાયરમેન કરેલ તાલીમાર્થી માટે નોકરીની તકો હોય છે,
જેવા કે જીઈબી, GSECL, જેટકો જેવી કંપનીઓમાં પણ વાયરમેન કરીને તાલીમાર્થી પોતાના કોન્ટ્રાક્ટર તરીકે અથવા તો પરીક્ષા આપીને પરમનન્ટ નોકરી મેળવી શકે છે. વાયરમેન કરેલ તાલીમાર્થી પોતાના કોન્ટ્રાક્ટ લઈને મોટી મોટી સાઇટ્સ પર જઈને પોતાના પ્રાઇવેટ કામો પણ કરી શકે છે અને રિપેરિંગના કામો પણ કરી શકે છે. 5. મિકેનિક ડીઝલ. મિકેનિક ડીઝલ એ 1 વર્ષનો ટ્રેડ છે, જેમાં તાલીમાર્થી 1 વર્ષની અંદર મિકેનિક ડીઝલની તાલીમ લઈને ઓટોમોબાઈલ કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી શકે છે અને જોબ મેળવી શકે છે. ઓટોમોબાઈલ કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, હોન્ડા, ટીવીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફોર્ડ મોટર્સ જેવી કંપનીઓમાં નોકરી માટે ઉપલબ્ધ રહી શકે છે. તેમજ તે પોતાના માટે નાનું એવું રિપેરિંગનું ગેરેજ પણ ચાલુ કરી શકે છે અથવા તો વાહનોના કન્સલ્ટન્ટ માટે પોતાનો ધંધો પણ ચાલુ કરી શકે છે અથવા તો વાહનોના વોશિંગ માટે પોતાનો નાનો એવો ધંધો શરૂ કરી શકે છે. 6. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જે 2 વર્ષનો ટ્રેડ છે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કરેલ તાલીમાર્થીને ડેરી, પેટ્રોકેમિકલ, પાવર પ્લાન્ટ, ઓટોમેશન જેવા સેક્ટરની કંપનીઓમાં નોકરી મળે છે, જેમાં તાલીમાર્થી મશીનોનું મેન્ટેનન્સ અને ઇન્સ્ટોલેશન કરે છે તેમજ પોતાનો નાનો એવો ધંધો ચાલુ કરીને મશીનરી ઇન્સ્ટોલેશન માટેનું એન્યુઅલ કોન્ટ્રાક્ટ પણ લઈ શકે છે અને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ લઈને ધંધાને આગળ વધાવી શકે છે. 7. ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયન ટ્રેડ 2 વર્ષનો હોય છે. ઇલેક્ટ્રિશિયન કરેલ તાલીમાર્થી લગભગ બધા જ પ્રકારની કંપનીઓમાં મેન્ટેનન્સ તરીકે મશીનરીના મેન્ટેનન્સ માટે અને ઇલેક્ટ્રિકલ સપ્લાય માટે નોકરી કરી શકે છે તેમજ પોતાની ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ લે વેચ માટેની દુકાન પણ ચાલુ કરી શકે છે અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સને રિપેરિંગ કરવા માટેની નાની એવી દુકાન ચાલુ કરીને પોતાનો ધંધો વિકસાવી શકે છે. 8. સુઇંગ ટેકનોલોજી. સુઇંગ ટેકનોલોજી ટ્રેડ જે 1 વર્ષ માટે હોય છે, જેમાં તાલીમાર્થીને ગાર્મેન્ટ્સ કંપનીઓમાં ફેબ્રિકેશન અને ટેક્સટાઇલ્સ કંપનીઓમાં નોકરીની તકો ઉપલબ્ધ હોય છે, જેવી કે અરવિંદ મિલ્સ, રિલાયન્સ, મફતલાલ, ઓસવાલ જેવી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે અને પોતાનો કારકિર્દીલક્ષી ગોલ સિદ્ધ કરી શકે છે. સુઇંગ ટેકનોલોજી કરેલ તાલીમાર્થી સુઇંગ ટેકનોલોજીના વિવિધ મશીનો લાવીને પોતાનો ટેલરિંગનો ધંધો પણ વિકસાવી શકે છે અને આગળ વધાવી શકે છે. ટર્નર. ટર્નર એ 2 વર્ષનો ટ્રેડ છે. 2 વર્ષની તાલીમ પૂરી કરીને તાલીમાર્થી CNC મશીન ઓપરેટ કરતી ન્યુમેટિક કંપનીઓમાં નોકરી માટે ઉપલબ્ધ રહી શકે છે અને જો પોતાનો ધંધો રોજગાર વિકસાવવા માગતા હોય તો CNC મશીન લાવીને જોબ વર્ક કરીને હાફ રો મટીરિયલ પ્રોવાઈડ કરીને પોતાનો ધંધો ચાલુ કરી શકે છે.
10. બેઝિક કોસ્મેટોલોજી. બેઝિક કોસ્મેટોલોજી ટ્રેડ 1 વર્ષ માટેનો છે, જેમાં તાલીમાર્થી હેર સલૂન, હેર ડ્રેસર અને કોસ્મેટિકની લગતી કંપનીઓમાં નોકરી કરી શકે છે, તેમજ પોતાનો નાનો એવો હેર સલૂનનો, હેર ડ્રેસરનો ધંધો ચાલુ કરી શકે છે અને બ્યુટિશિયન તરીકે પણ કામ કરી શકે છે. આપણે વિવિધ પ્રકારના ટ્રેડ વિશેની માહિતી મેળવી, તેમાં કેવા પ્રકારના જોબ રોલ હોય છે તે વિશે સમજ્યા, જોયું અને કેવા પ્રકારના ધંધા રોજગાર ઉપલબ્ધ છે તે જોયું. તેમજ આવા વિવિધ પ્રકારના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો થકી નોકરી અથવા તો રોજગારી તાલીમાર્થીઓ મેળવતા હોય છે અને પોતાની કારકિર્દીને વિકસાવતા હોય છે. આભાર.